રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોની અંદર વાત કરવાની છે મરચાની ખેતી ભાગ 2। આ ભાગની અંદર આપણે મરચાના બિયારણની પસંદગી વિશે ચર્ચા કરવાની છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ જઈએ તો મોટા ભાગના ખેડૂત મિત્રોનો એક સવાલ હોય છે, એટલે કે જ્યારે પણ ફોન કોલ કરતા હોય અથવા તો રૂબરૂ મળતા હોય ત્યારે અમને એક સવાલ પૂછતા હોય, અથવા તો જ્યારે બિયારણની અમને ખરીદી કરવી હોય ત્યારે સૌથી પ્રથમ એક સવાલ પૂછે કે દિલીપભાઈ, કયું બિયારણ સારું? બરોબર છે, આ એક સવાલ મોટા ભાગે ખેડૂતોના મનમાં હોય કે કયું બિયારણ સારું। તો ખેડૂત મિત્રો, એના આપણે વાત કરીએ તો બિયારણની જે પસંદગી છે એ તમારા એરિયાને ધ્યાનમાં રાખી અને તમારા એરિયાની અંદર જે વસ્તુની ડિમાન્ડ વધારે હોય, જે વસ્તુનો ભાવ વધારે હોય, એ સેગમેન્ટની અંદર તમારે સારી વેરાયટી જે છે એ પસંદ કરવી જોઈએ। તો હવે એ નક્કી કેમ થાય? તો તમારે તમારું જે માર્કેટ છે એ માર્કેટનો થોડો સર્વે કરવો પડે, કારણ કે ગુજરાત આખામાં આ વિડીયો આપણા જોવાતા હોય, અમારી પાસે જે માહિતી હોય એ અમારી લોકલ હોય, બરોબર છે। હવે વિડીયો તો દરેક જગ્યાએ જોવાતો હોય તો દરેક જગ્યાએ મરચાની જે છે પસંદગી પણ અલગ અલગ થતી હોય। દાખલા તરીકે કોઈ જગ્યાએ G4 સેગમેન્ટ હાલે, તીખું હાલે, અમુક જગ્યાએ મીડિયમ તીખું હાલે, મોળું હાલે, બરોબર છે, પોલર મરચું હાલે। તો તમારા એરિયામાં કયું મરચું તમારે માટે સારું એ પસંદગી કરવા માટે તમારે ખાસ કરીને તમારા માર્કેટનો જે છે સર્વે કરવો પડે અને જે વેરાયટીના બજાર ભાવ ઊંચા મળતા હોય, જેની ડિમાન્ડ વધારે હોય, એ વેરાયટીઓ તમારે પસંદ કરવી જોઈએ। તો હવે આપણી પાસે જે વેરાયટીઓ છે ખેડૂત મિત્રો, એ હું તમને બતાવી દઉં કે જેથી કરી અને તમને એનું સેગમેન્ટ પસંદ કરવાની પણ ખબર પડે અને કયા સેગમેન્ટની અંદર કઈ વેરાયટી આપણે પસંદ કરવી જોઈએ એની પણ તમને માહિતી મળી જાય। એટલે આપણી પાસે જેટલા બિયારણો હાજર છે એ બિયારણો હું તમને બતાવી દઉં અને એના સિવાયના પણ બીજા બિયારણોને કદાચ તમારે જરૂર હોય તો એ બિયારણો પણ મળી રહેશે। ખાસ કરી અને બિયારણ મંગાવવા માટે જે આપણે પેકેટ બતાવીએ છીએ એનો સ્ક્રીનશોટ પાડી અને તમારે અમને વોટ્સએપ કરવાનો રહેશે, બરોબર છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે બિયારણ જોઈએ કે આપણી પાસે કયા કયા અને કયા સેગમેન્ટના બિયારણો હાજરની અંદર ઉપલબ્ધ છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો US 730, આ તમે જોઈ શકો છો, નુનેમ્સ કંપનીનું US 730। આ વેરાયટી ખેડૂત મિત્રો ઘણા સમયથી માર્કેટની અંદર પ્રચલિત છે, નામથી વેચાય છે। આનું 730 નું આખું ઈ સેગમેન્ટ કહેવાય છે કે ભાઈ 730 સેગમેન્ટના મરચા, બરોબર છે। હવે આ મરચાની ખાસિયતો શું હોય? તો કે ભાઈ આ મરચું જે છે પોલર મરચું કહેવાય, બરોબર, એટલે કે આને મોળું મરચું જે આવે છે મોળું મરચું પણ કહેવાય। આની જે લંબાઈ જે છે જનરલી, બરોબર છે, 4 ઇંચ આજુબાજુની થતી હોય છે, એટલી લંબાઈ થતી હોય છે। અને આ જે શેપ છે, ટૂંકમાં અણીવાળું જે છે, નીચેથી અણીવાળું, બરોબર છે, એ ટાઈપનું આ મરચું થતું હોય, મોળું મરચું છે, બરોબર, એટલે આને પોલર મરચું કહેવાય। હવે આ સેગમેન્ટની અંદર આપણી પાસે ઘણી બધી બીજી વેરાયટીઓ છે, તો એ વેરાયટીઓ બતાવી દઉં તો એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો ડચ સીડનું 401 વેરાયટી। હવે આ વેરાયટીની ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટી તમારે છેલ્લી વીણી સુધી આની અંદર ઘોંઘડ થવાનો કે કુકડ થવાનો પ્રશ્ન આવતો નથી। સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, વજનની અંદર પણ સારું છે અને બધી રીતે આ વેરાયટી જે છે ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવેલી છે। આગળ પણ ઘણા વિડીયોની અંદર આપણે આ વેરાયટીની ભલામણ કરી છે અને આપણે જે ખેડૂત મિત્રો આ વેરાયટી વાવે છે ફરીવાર આ વસ્તુ માંગે છે, બરોબર, એટલે ડચ સીડનું 401। એની સિવાયની આપણે વાત કરીએ તો સ્વાતિ સીડ્સનું 7373 વેરાયટી, આ પણ આપણી પાસે હાજર છે। એ જ સેગમેન્ટની અંદર આપણી પાસે જર્મન સીડ્સનું 380, બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે। આ વેરાયટી આપણી પાસે નવી આવેલી છે। હવે નવી આવેલી બીજી વેરાયટીની વાત કરીએ તો એની અંદર સાગર સીડ્સનું આ પાર્વતી વેરાયટી, આ પણ આપણી પાસે નવી આવેલી છે। એની સિવાયની આપણે વાત કરીએ તો નાંગુ સીડ્સની આ તન્વી વેરાયટી, બરોબર છે, આ પણ આપણી પાસે નવી
આવેલી છે. આ તમામ વેરાયટીઓ નવી છે. હવે ગઈ સાલની અંદર આપણે વાત કરીએ તો માર્કેટની અંદર ધૂમ મચાવતી વેરાયટી પ્રાડો આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. આનું મરચાની જે સાઈઝ છે એ 730 કરતા થોડીક મોટી થશે, બાકી સેગમેન્ટ સેમ છે, બરોબર છે. બાકી કાવેરી સીડ્સનું તમે જોઈ શકો છો, રીતિકા કાવેરી સીડ્સનું રીતિકા આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. એની સિવાયની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સનું 502 આ પણ આપણી પાસે હાજર ઉપલબ્ધ છે. એટલે 730 સેગમેન્ટની અંદર જેટલી પણ વેરાયટીઓ આપણી પાસે હાજર છે એ તમામ વેરાયટીઓ મેં તમને બતાવી. હવે આપણે વાત કરીએ તો VNR 38 સેગમેન્ટ. તો VNR 38 ની આપણે વાત કરીએ તો આની ખાસિયતોની વાત કરીએ તો આ મરચું પણ મોળું આવે એકદમ, બરોબર છે. અને આ જે છે એની છાલ જે છે જાડી આવે અને વજન વાળું મરચું આવે, ડાર્ક કલર ની અંદર આવે, બરોબર. તો આ VNR 38 છે. એ જ સેગમેન્ટ ની અંદર આપણે વાત કરીએ તો જર્મન સીડ્સ નું રુદ્રા વેરાયટી આવશે, બરોબર છે. અને એ જ સેગમેન્ટ ની અંદર આપણે બીજી વાત કરીએ તો સ્વાતિ સીડ્સ નું રેશમ આ વેરાયટી પણ આવશે. એટલે આ ત્રણેય વેરાયટી જે છે VNR 38 સેગમેન્ટ છે. હવે પોલર મરચાની અંદર બીજી અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ આવતી હોય તો એની અંદર આપણી પાસે પણ થોડાક બિયારણો છે, તો એ પણ હું તમને બતાવી દઉં. તો એની અંદર આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો કલર્સ સીડ્સ નું ગોંડલ વંડર BSS 919 ગોંડલ વંડર. આ મરચું જે છે આની સાઈઝ ફૂલ મોટી થાય, મોળું થાય, ડબલ પટ્ટો થાય, લીલા અને પકવવામાં બે આલે. અને ખાસ કરીને આ વેરાયટી જે છે લાલ મરચામાં પકવવાની અંદર આલે, કાશ્મીરી મરચા તરીકે પણ ઓળખાય, મોળું મરચું ગોંડલ વંડર, બરોબર છે. આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. એની સિવાયની આપણે વાત કરીએ તો આ જે છે 2560, બરોબર છે, નામધારી સીડ્સ નું 2560. આ છે વઢવાણી મરચું, એટલે કે સાઈઝ ની અંદર નાનું થાય, બરોબર, તીખું થાય અને ખાસ કરીને આ મરચું જે છે કાચરીની અંદર વપરાતું હોય છે, એટલે 2560 પણ છે. બીજી આપણે જાડા મરચાની વાત કરીએ, બરોબર છે, તો BSS 213, બરોબર છે, સિદ્ધિ કલર સીડ્સ નું. આની આપણે વાત કરીએ તો આની જે છાલ છે એ જાડી થશે અને નીચેથી આ જે છે રાઉન્ડ શેપની એટલે કે બુઠ્ઠો આવશે, બરોબર છે. આ ટાઈપનું આ મરચું થશે. આ પણ મોળું મરચું છે અને વજનવાળી વેરાયટી છે, બરોબર છે. અને લીલામાં અને પકવવામાં બેમાં ચાલશે. હવે આપણે વાત કરીએ તો 16 થી 29 દેશી મરચું આપણે કહેવામાં આવે છે, દેશી મરચું 16 થી 29, બરોબર. આની ખાસિયતોની વાત કરીએ તો આ જે છે ને આ કરચલી વાળું આવશે, સાઈઝ ની અંદર થોડું નાનું આવશે, એટલે કે 3 થી 4 ઇંચની આજુબાજુની એની સાઈઝ થશે, પણ કરચલી વાળું આવશે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે આનું DTU છે, DTU અંદર ખાડાની અંદર આવે અને આ દેશી મરચા તરીકે, તીખા મરચા તરીકે આ વેરાયટી જે છે એ પ્રખ્યાત છે, કારણ કે આ તીખું મરચું આવે, બરોબર છે. હવે આપણે વાત કરીએ તો સુકેતુ સીડ્સ નું ટાર્જન વેરાયટી. આની થોડીક વાત કરીએ તો આ નીચેથી જે છે અણીવાળું થશે, કલર જે છે પોપટી લીલા ટાઈપનો થશે અને આ માત્ર લીલા મરચાની અંદર વેચવા માટેની વેરાયટી છે ટાર્જન, બરોબર છે. હવે ખેડૂત મિત્રો આપણી પાસે થોડા તીખા મરચાની અંદર વેરાયટીઓ ઘણી બધી આપણી પાસે ઉપલબ્ધ છે. તો એ વેરાયટીઓ હું બતાવું કે જે એરિયાની અંદર તીખું મરચું વધારે ચાલતું હોય, બરોબર છે, અથવા તો મીડિયમ તીખા ચાલતા હોય. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો બાલા 09, બરોબર છે, બાલા 09. હવે આની આપણે વાત કરીએ ને તો પોપટી લીલો કલર આવે. સાઈઝ ની વાત કરીએ તો 5 થી 6 ઇંચની આજુબાજુની આની જે છે લેન્થ આવશે, લંબાઈ, બરોબર છે. અને તીખાશ વાળી વસ્તુ છે. એ જ સેમ સેગમેન્ટ ની અંદર આપણે વાત કરીએ તો ઝેબ્રા, વિક્રાંતાનું ઝેબ્રા, બરોબર છે, આ પણ સેમ સેગમેન્ટ છે. અને એવું જ વસ્તુ આપણે બીજી વાત કરીએ તો 702 નુનેમ્સ નું 702 આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. હવે આપણે મરચીની વાત કરીએ કે તીખી મરચી, બરોબર. તો તીખી મરચીની અંદર આપણે વાત કરીએ તો એની અંદર બાયરનું સિતારા, બરોબર છે, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. અને સેજ પોપટી લીલા કલરની અંદર એટલે કે પીળા ટાઈપનું મરચું થશે, અજીત સીડ્સ નું નોવા વેરાયટી. આ પણ મરચી છે. ખાસ કરીને આ બંને વેરાયટીઓ જે છે, બરોબર છે, એ રેસ્ટોરન્ટની અંદર કે એ રીતે જે વઘારની અંદર જે મરચું તીખી મરચી તરીકે ઉપયોગે
વધારે થતું હોય. એની સિવાયની આપણે વાત કરીએ તો પતલું અને લાંબુ ગ્રીન સ્લીમ, આની જે છે લંબાઈ વધારે આવશે, પતલું થશે અને ફૂલ લાંબુ થશે, એટલે કે 7 ઇંચ આજુબાજુની આની જે છે લંબાઈ થશે. એ જ સેગમેન્ટની અંદર આપણે આગળ આવીએ તો સિતારા ગોલ્ડ, આ મરચું પેલા સિતારા કરતા સેજ જાડું થશે અને એ જ સેગમેન્ટની અંદર આ મરચું આવશે સિતારા ગોલ્ડ. પછી આપણે લાંબુ અને પતલા મરચાની જ વાત કરીએ તો નવી વેરાયટી BSF દ્વારા આપેલી 1081, આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ પણ પોપટી લીલું અને એકદમ લાઇટ વાળું જે છે મરચું થશે. એ જ સેગમેન્ટની અંદર બીજું આપણે વાત કરીએ તો રાશિ સીડ્સ એશિયનનો, બરોબર છે, ગરુડા વેરાયટી, એ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો. અને એમાં છેલ્લી વેરાયટીની વાત કરીએ તો સકાટા સીડ્સનું ગ્રીન થંડર, બરોબર છે. આ પણ એ જ સેગમેન્ટની અંદર, એટલે કે પતલી તીખી મરચી, એની અંદર આ સેગમેન્ટ આવે છે, બરોબર છે, ગ્રીન થંડર સકાટા સીડ્સનું, બરોબર છે. હવે આપણે વાત કરીએ તો એની કરતા સહેજ જાડું અને જાડી સાલ વાળું, બરોબર છે. તો એની અંદર તમે આ જોઈ શકો છો મનીષા વેરાયટી, બરોબર, વિક્રાંતા સીડ્સની મનીષા વેરાયટી. અને એ જ સેગમેન્ટની અંદર આપણે વાત કરીએ તો સાગર સીડ્સની આ પ્રાચી વેરાયટી. આ બંને વેરાયટીની વાત કરીએ તો મરચું એ ટાઈપનું જ છે, પણ આની છાલ જે છે પેલા કરતા થોડી વધારે જાડી છે, એટલે કે વધારે વજન વાળું આ મરચું આવે છે, બરોબર છે. હવે ખેડૂત મિત્રો આપણે લીલા મરચાની વાત કરીએ તો એકદમ લીલા કલરની અંદર 399 વેરાયટી, એ જ સેગમેન્ટ, એટલે કે જાડું મરચું થાય, બરોબર છે, વજન વાળું થાય અને કલર જે છે એકદમ લીલો થાય. તો એની અંદર જર્મન સીડ્સનું 399 વેરાયટી અને અજીત સીડ્સનું આ 22 નંબરની વેરાયટી. લીલા વેચવા માટે આ વેરાયટી ખૂબ જ બેસ્ટ છે, અજીત સીડ્સનું 22, બરોબર છે, એકદમ કલર લીલો, સાઈઝની અંદર મીડિયમ અને વજનની અંદર સારું, અજીતનું 22 નંબર. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો મીડિયમ તીખા મરચાની અંદર તો ખાસ કરીને એની વાત કરીએ તો સાનિયા, આ તમે જોઈ શકો છો એશિયન હાઈવેજનું સાનિયા, બરોબર છે. આ સેગમેન્ટના મરચાની આપણે વાત કરીએ તો આ મરચાની જે છે આંગળી જેટલા જાડા હોય છે. લંબાઈની અંદર વાત કરીએ તો 6 થી 7 ઇંચની આની જે છે એવરેજ લંબાઈ આવતી હોય છે. અને ખાવાની અંદર મીડિયમ તીખી વેરાયટી છે અને લીલામાં અને સૂકામાં બંનેની અંદર આ બધી વેરાયટીઓ ચાલતી હોય, એટલે કે પકવવાની અંદર પણ ચાલતી હોય. તો એની અંદર ખાસ કરીને સાનિયા, બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એની સિવાયની વાત કરીએ તો સુકેતુ સીડ્સની મીવા, બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એની સિવાયની આપણે વાત કરીએ તો ATM સીડ્સની 466, બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે, જાયગોટની ATM 466. એ જ સિવાયની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સનું 505 વેરાયટી. આના આપણે લાઈવ પ્લોટ જોયેલા છે અને ખૂબ સારી વસ્તુ છે, પ્રોડક્શનની અંદર જબરજસ્ત છે અને આપણે એરિયાની અંદર આપણે વપરાવી અને આનો અનુભવ કરી લીધો છે. 505 ખૂબ સરસ વેરાયટી છે. અને એ જ સિવાયની આપણે વાત કરીએ તો ઘાટો કલર અને રેવા વેરાયટી એશિયન હાઈવેજની, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. સાઈઝની અંદર મોટું આવશે અને સારામાં સારી આ જે છે વેરાયટી એશિયન હાઈવેજની રેવા, એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. હવે ખેડૂત મિત્રો આપણે છેલ્લે વાત કરીએ તો G4 સેગમેન્ટ, એટલે કે સુરતી તીખી મરચી, બરોબર છે, એની આપણે વાત કરીએ તો એની અંદર આપણી પાસે અજીત સીડ્સનું જે મોહિની વેરાયટી છે આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. અને એની સિવાય G4 સેગમેન્ટની અંદર માઇકો કંપનીની તેજા 4, આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે જે ખેડૂત મિત્રોને સુરતી તીખું મરચું કરવું હોય, ઝીણી મરચી જે આવે છે એ કરવી હોય, તો એના માટે આ બંને વેરાયટીઓ ખૂબ સારી છે. તો ખેડૂત મિત્રો આશા રાખું છું કે મેં જે માહિતી આપી છે મરચાને લગતી, કે એનાથી તમને મરચાની પસંદગી કરવામાં અથવા તો એ સેગમેન્ટ પસંદ કરવાની અંદર ખાસ કરી અને તમને ફાયદો થશે, બરોબર છે. તો આ માહિતી જો તમને અમારી ગમી હોય તો ખેડૂત મિત્રો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલો, કે જેથી કરી અને એ ખેડૂત મિત્રોને પણ સારી એવી કૃષિ માહિતી મળી રહે અને એ લોકો પણ આગળ આવી શકે. ખાસ કરીને ખેડૂત મિત્રો જે તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી દેવી, કારણ કે હંમેશા સાચી અને સારી કૃષિ માહિતી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હોય છે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.